ને અહીંયા આપણે જવાનું છે શ્રાવણ મહિનામાં 30 દિવસ વિઝિટ કરવાના અને આ ફાઇનલી આવી ગયો છે કરમનાથ મહાદેવનો ગેટ। હવે આપણે ગેટની અંદર પ્રવેશ કરી લીધો છે ને પ્રવેશ કરતાની સાથે જ આવો ખુલ્લો રસ્તો આવે છે ને રસ્તામાં સરસ મજાની લેવે અમે અંદર એન્ટ્રી લઈ લીધી છે ને આ તાપી નદીના કિનારા પાસે આવેલું આ સરસ મજાનું આ કરમનાથ મહાદેવ। નમસ્કાર દર્શક મિત્રો, જય પટેલ વ્લોગમાં ફરી પાછું તમારું સ્વાગત કરું છું અને આજના વિડીયોમાં આજ હું તમને એક એવા મંદિરે બતાવવા જઈ રહ્યો છું જ્યાં આપણે અત્યારે હવે શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે ને શ્રાવણ માસમાં આપણે 30 દિવસ આપણે એક સિરીઝ રૂપે 30 દિવસ મહાદેવના દર્શન કરવાના છીએ। રોજ અલગ અલગ લોકેશને જઈને તમને ને આજના વિડીયોમાં આપણે દર્શન કરવાના છીએ કરમનાથ મહાદેવના, જે સૂર્યપુત્રી તાપી નદીના કિનારે જે આવેલું છે। આજે મારી પાછળ તમે જોઈ રહ્યા છો એ તાપી નદી છે, સૂર્યપુત્રી તાપી નદીના કિનારે આવેલું છે આ કરમનાથ મહાદેવનું મંદિર ને હવે આપણે મંદિરમાં જઈને મહાદેવના દર્શન કરવાના છે। તો ચાલો બન્યા રહ્યો આજના વ્લોગ સાથે। તો હવે ચાલો આપણે જઈએ દર્શન કરવા માટે। મહાદેવ હર મંદિરમાંથી આ તાપીનો સરસ મજાનો અદ્ભુત એક નજારો દેખાય છે। જો આપણે જોઈ રહ્યા છીએ કે આ તાપીનો સરસના દિવસે બહુ ભીડ હોવાના હિસાબે આ રીતનું સરસ મજાનો અહીંયા સુંદર આ રીતનું જોઈ રહ્યા છીએ। આ એક અહીંયા સરસ મજાનો એક ધાર્મિક પુસ્તકો, કંઠીમાળા વગેરેની વસ્તુ આજ હવે અમે નાસ્તો કરવા માટે જઈ રહ્યા છે અને આજનું સરસ આવું સરસ મજાનું લોકેશન એને આ બધી જો નાસ્તાની લોકેશન ફાઇનલી આજના દિવસમાં અમે કરમનાથ મહાદેવના દર્શન કર્યા અને આપણે વિડીયોના માધ્યમથી ડે 1 માં કરમનાથ મહાદેવના દર્શન કર્યા, રસ્તામાં નાસ્તો કરીને ફાઇનલી હવે અમે ઓફિસે આવી ગયા છીએ ને આજના દિવસનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ કેમ કે આજે અર્જન્ટમાં વ્લોગ શૂટ કર્યો હતો કેમ કે હવેથી એવું નક્કી કર્યું છે 30 દિવસ શ્રાવણ મહિનાની અંદર અમારે તમને નવા લોકેશને જઈને રોજ અલગ અલગ લોકેશનમાં મહાદેવના દર્શન કરાવવા છે ને કાલના વ્લોગ માટેની સવારે સ્ક્રિપ્ટ ને એવું કરતા હતા એ લોકેશને આજે જવાનું હતું પણ આજે કાંઈ ટાઈમના હિસાબે ભેગું નહોતું। તો હવે કાલે ફાઇનલી એ લોકેશને જઈને અમે તમને બતાવીશું કે લોકેશન અંદાજે સુરતથી 30 થી 35 કિલોમીટર દૂર આવેલું છે એ લોકેશન ને લોકેશનની પૌરાણિક કથા પણ બહુ સારી એવી છે કે કાલના વ્લોગમાં શૂટ કરીને હું તમને બતાવીશ એ લોકેશન ક્યાં આવેલું છે, કઈ જગ્યાએ છે એ લોકેશનની હું પૌરાણિક કથા છે। તો આજના વ્લોગનો આપણે અહીંયા જ એન્ડ કરીએ। અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો અમારા વ્લોગને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તમારા સપોર્ટની અમારે ખૂબ જ જરૂર છે। જય હિન્દ, જય શ્રી કૃષ્ણ।